અયોગ્ય વ્યક્તિઓ પાછળ ખર્ચેલો પ્રેમ ક્યારેય વ્યર્થ નથી જતો. એ કોઈ અન્ય સ્વરૂપમાં આપણી પાસે પાછો ફરે છે. તમે છૂટા હાથે અને વગર વિચારે આપતા જાઓ તો પણ પ્રેમનો વ્યય અને વેડફાટ શક્ય નથી. કારણ કે પ્રેમ એક એવી ઉર્જા છે જે સર્ક્યુલેટ થાય છે અને દાતા પાસે પાછી ફરે છે. માટે કોઈને વધારે અને વગર વિચારીએ પ્રેમ કરવાનો અફસોસ ન કરવો. ભલે એ કુપાત્ર કે અનડિઝર્વિંગ હોય. કોઈ વ્યક્તિમાં ઇન્વેસ્ટ કરેલા પ્રેમ અને લાગણીનું રિટર્ન ક્યારેક અન્ય કોઈ વ્યક્તિમાંથી મળતું હોય છે. કેટલાક પાત્રોમાં તિરાડ પડેલી હોય છે. તેઓ આપણો પ્રેમ ઝીલી અને સાચવી નથી શકતા. આપણે ગમે તેટલો આપીએ એ ક્યાંક લીક થઈ જાય છે. પણ એ લીક થયેલો પ્રેમ કોઈ એવા પાત્ર સુધી પહોંચે છે જે છલકાઈ જવા તૈયાર હોય છે. જીવનમાં પ્રવેશેલા અયોગ્ય લોકો પ્રેમનું રિહર્સલ કરાવે છે, જેથી કરીને જ્યારે યોગ્ય લોકો મળે ત્યારે પ્રેમનું પરફોર્મન્સ આપી શકાય.